તરફ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સુરત પણ જાણે કે પાણી થયું છે। સૂર્યપુત્ર તાપી નદી પણ બંને કાંઠે વહેલી છે। અહીંયા તાપી નદીમાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, કારણ કે અહીંયા પણ સારો વરસાદ, ઉપરવાસમાંથી પણ વરસાદની આવક થતા પાણીનું લેવલ વધી રહ્યું છે। ઉકાઈ ડેમની વાત કરીએ તો 1.72 લાખ ક્યુસેક પાણીની આવક અને જાવક બંને યથાવત છે। રાંદેર સ્થિત કોઝવે પણ ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યો છે। કોઝવેમાંથી 1.67 લાખ ક્યુસેક પાણીનો આઉટફ્લો ચાલી રહ્યો છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી 1.72 લાખ ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે અને તેના પગલે સુરતનો રાંદેર સ્થિત વેરકમ કોઝવે પણ ભયજનક સપાટી વટાવી ચૂક્યો છે। તો બીજી તરફ સૂર્યપુત્ર તાપી નદી પણ હાલ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। સૂર્યપુત્ર તાપી નદીના જળસ્તરમાં સતત હાલ વધારો થઈ રહ્યો છે। આપણે જણાવી દઈએ કે ઉકાઈ ડેમની હાલની સપાટી 343.98 ફૂટ ઉપર પહોંચી છે, જ્યારે તેની ભયજનક સપાટી 345 ફૂટ છે, એટલે કે જે ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર છે। અને હાલ સતત ઉપરવાસમાં જે પ્રમાણેનો વરસાદ પડી રહ્યો છે તેના પગલે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે અને જે સપાટી જાળવી રાખવા માટે 1.72 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.72 લાખ ક્યુસેક પાણી હાલ ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે। તેના પરિણામે સુરતનો રાંદેર સ્થિત વેરકમ કોઝવે કે જેની ભયજનક સપાટી 6 મીટર છે અને તે હાલ 8.52 મીટર ઉપર છે, તે હાલ કોઝવે વહેતો જોવા મળી રહ્યો છે। એટલે કોઝવેમાંથી સીધું 1.67 લાખ ક્યુસેક પાણીનો આઉટફ્લો છે તે સુરતની તાપી નદીમાં હાલ ઠલવાઈ રહ્યો છે અને તેના કારણે તાપી નદી હાલ બે કાંઠે જોવા મળી રહી છે। તાપી નદીની અંદર પાણીનો આ ધસમસતો પ્રવાહ છે તે હાલ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે ઉપરવાસમાં જે પ્રમાણે અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે આ પ્રમાણે સૂર્યપુત્ર તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ પણ છે તે ક્યાંક જોવા મળી રહ્યું છે। આ સાથે જ હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહીના પગલે સુરતમાં પણ વહેલી સવારથી ભારે પવન સાથે જે વરસાદ છે તે પડી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાના સાથે અનેક જે ગરબાના આયોજન સ્થળોએ તૈયાર કરવામાં આવેલા જે મંડપો છે, જે ટ્રસ્ટ છે, તે પણ તૂટી પડ્યા છે અને તેના કારણે પણ નુકસાનની એ સહન કરવાનો વારો છે તે ગરબા આયોજકો અને જે મંડપના ધારકોને છે તે થયો છે। ત્યારે હાલ તો જે પ્રમાણેની તસવીર આપ જોઈ શકો છો કે જ્યારે ઉપરવાસમાં સતત જે પ્રમાણેનો વરસાદ પડી રહ્યો છે અને તે વરસાદના કારણે જ આ પ્રમાણે સૂર્યપુત્ર તાપી નદીનો જે નજારો છે તે હાલ જોવા મળી રહ્યો છે। હવે પણ જે પ્રમાણે થંડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે અને સુરત શહેરના વાતાવરણમાં હાલ સવારથી જ ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ તો પડી રહ્યો છે, પરંતુ વાતાવરણ પણ હાલ ઠંડકમય બન્યું છે અને તેના કારણે લોકોએ બફારાની સ્થિતિમાંથી હાલ રાહત મેળવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।